ખેરાલુ વોર્ડ નંબર 4 માં જામ્યો ચૂંટણીનો જંગ। વિકાસના નામે માત્ર ભ્રષ્ટાચાર, જનતા જીવી રહી છે મુશ્કેલીમાં। ખેરાલુ નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4 પ્રતિષ્ઠાનો જંગ બન્યો છે। વિધાનસભાના ઉમેદવાર મુકેશભાઈ દેસાઈ પાલિકા ચૂંટણી લડી રહ્યા હોય ભાજપનું ટેન્શન વધી ગયું છે। વોર્ડ નંબર 4 માં ગત વખતે 3 ભાજપના અને 1 અપક્ષના ઉમેદવાર જીતીને આવ્યા હતા, પણ વોર્ડ નંબર 4 માં કોઈ કામ થયા નથી। ખુલ્લી ગટરો અને તૂટેલા રસ્તાથી વોર્ડ નંબર 4 વિસ્તારના લોકો પરેશાન જોવા મળી રહ્યા છે। રાવળવાસમાં ગટરની સમસ્યા હોવાથી આ વખતે રાવળ સમાજ ખૂબ જ નારાજ જોવા મળી રહ્યો છે। ભાજપ માટે આ વોર્ડ ઇજ્જતનો સવાલ બનતા આ વોર્ડ જીતવા ભાજપ તમામ પ્રયાસો કરી રહ્યું છે। આ વખતે વોર્ડ નંબર 4 માં આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર મોનાબેન જીગરભાઈ બારોડ પણ ચૂંટણી લડી રહ્યા છે, તેથી ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે। મળતી જાણકારી મુજબ કોંગ્રેસ નેતા મુકેશભાઈ દેસાઈની જીત ફાઇનલ થશે એવી લોકચર્ચાઓ પણ આપણને જોવા મળી રહી છે।